Hello guys, what's up everybody? I am Mohin Juneja and welcome back to new video. તો ગાઈસ આજે અમે નવરા છીએ એટલે મારા ફ્રેન્ડે એજાજે પ્લાનિંગ કર્યું. આવો ભાઈ એજાજ, આ મારો ફ્રેન્ડ અને પ્લાનિંગ કર્યું કે આજે જઈએ ન્યારી ડેમ. તો ચલો ન્યારી ડેમ જઈએ અને તમને બતાવીએ. તો જોતા રહેજો છેલ્લે સુધી આ અમારો વિડીયો. કયું કૂતરું હતું કાકા? દેશી ગલીનું. દેશી? ભાઈ છે ને જે એવું હે? એને બહુ શોખ હતો. એટલે એ ગલીનું કૂતરું હતું, હા. વફાદાર હતું. એટલે તમે રોજ ખવડાવતા હશો ને? રોજ આવે એ ત્યાં જ રહીએ પાર્કિંગમાં. બરાબર છે. ખમ એક ના ના એમાં કાંઈ નથી દેવાનું, એડવાન્સ કે કોઈ વસ્તુ નથી દેવાની હો, કોઈ રૂપિયા નહીં દેવાનું. અમે ઓળી જા હા બધું ઈ જ કરે. હજુ આમાં તો ગાઈસ અત્યારે અમે આવી ગયા ન્યારી ડેમ. આ મારી પાછળ હું તમને દેખાડું. આ દેખાય છે અને પાછળની સાઈડ ડેમ છે. અત્યારે અમે અહીંયા આવી ગયા છીએ. અમારું બાઇક અહીંયા અત્યારે પાર્કિંગ કર્યું છે. અહીંયા પાર્કિંગ છે, આ તમે જોઈ શકો છો. અહીંયા સામે ખુલ્લું મેદાન છે અને આ રહ્યું જો અહીંયા નો પાર્કિંગનું બોર્ડ માર્યું છે અહીંયા. એટલે અહીંયા લગભગ પાર્કિંગ કરવા નહીં દેતા હોય, પટ છે પણ. એટલે અમે અત્યારે અમારું બાઇક અહીંયા પાર્કિંગ કર્યું છે. જે સોમવાર છે એટલે એટલું કંઈ પબ્લિક છે નહીં. તો એ ચલો ઉપર જઈએ અને બતાવીએ તમને. આ રહ્યો જો અહીંયાથી ન્યારી ડેમ જવાનો રસ્તો. આ જે ઢાળવાળો રસ્તો છે એ ન્યારી ડેમ જવાનો છે ઉપર. ચલો ચાલીએ. અને અહીંયા બોર્ડે મારેલું છે વાહન પાર્કિંગ નીચેની બાજુ કરવું. તમે જોઈ શકો છો કે અહીંયા આ મકઈ ડોડા ને અહીંયા બાફવા રાખેલા છે. અત્યારે કોઈ એટલું બધું પબ્લિક છે નહીં. તો ગાઈસ આપણે અત્યારે અહીંયા ન્યારી ડેમે આવી ગયા ઉપર. અને પહેલાં જ આ ભાઈનો અહીંયા સ્ટોલ છે જે તમે જોઈ શકો છો. વેફર ને એવું બધું છે. તમારે ઉપર લઈ જઈને જે નાસ્તો કરવો હોય ઉપર બેસીને તો પણ અહીંયા છે. અને પાણી, સોડા, શરબત એવું અહીંયા મળે છે બોટલમાં. આપ જોઈ શકો છો. આ કેટલા વાળી છે બોટલ? 10 વાળી. 10 વાળી બરાબર. એટલે પાણીની બોટલ અને એવું છે. અને અહીંયા નાસ્તો પણ મળી જાય. અને ગાંઠિયા અને માછલી લોટ, બિસ્કિટ લોટ માછલી માટે. શું કેટલા રૂપિયાનું મળે છે? 150 છે, 80 નું 500 ગ્રામ છે, 40 નું 250 ગ્રામ છે, 10 વાળો લોટ છે, બિસ્કિટ છે, માછલી માટે ખાવા માટે. તો ચલો અમે ભાઈ પાસે લઈએ છીએ. આ 40 વાળું એક પેકેટ છે ગાંઠિયાનું. અને માછલીને ઉપર જઈને નાખશી. અને એક બીજી વાત કે ન્યારી ડેમે તમે ગમે ત્યારે આવો તો આ ભાઈની મુલાકાત લેજો. શું નામ તમારું? રવિભાઈ. રવિભાઈ છે. આ પહેલાં જ તમે ઉપર આવશો એટલે રવિભાઈ અહીંયા બેઠા હશે. થેન્ક યુ. તો ગાઈસ અમે અત્યારે ગાંઠિયાનું એક નાનું 40 રૂપિયાવાળું પેકેટ લઈ લીધું છે. ઉપર જઈ અને નાખી દેશું. અને આ ઉપર જુઓ તમે, ઉપર આવો એટલે એકદમ બહુ મસ્તીનું વ્યૂ જુઓ ખાલી. બધે હરિયાળી હરિયાળી. અને આ બાજુ તમે જોઈ શકો છો
હા આપણે જે કબૂતર છે કબૂતર માટે જો અહીંયા આખું ગેટ બનાવી દીધું છે. અહીંથી અંદર જવા નહીં દેતા હોય, કેમ કે અહીંયા જોઈ શકો છો તમે કાંટા અને લોખંડની ગ્રીલું મારી દીધી છે. અહીંયા લખેલું બી છે, નોટિસ બોર્ડ મારેલું છે કે જાહેર સૂચના, અહીંયા પંખીઓને કોઈ પણ રીતે વિક્ષેપ કે પરેશાન કરશો નહીં. અહીંયા જોઈ શકો છો તમે, તો કેવું મસ્તીનો વ્યૂ. તો ગાઈસ અમે પહેલાં આજે ગાંઠિયા લીધા છે મછલી માટે, તો એ નાખી દઈ. પહેલાં એ મચ્છીને આપણે એનો ખોરાક નાખી દઈ, પછી આગળનો વ્યૂ તમને બતાવીએ. તો તમે જોઈ શકો છો આ રસ્તો છે, અહીંથી નીચે જવાનું છે આપણે મચ્છીને ચણ નાખવા માટે. રસ્તો બહુ ભયાનક છે. ને ચોમાસા પછી જોઈ લ્યો તમે કે કેટલું આ ન્યારી ડેમ ભરાણું છે પાણી. એ કાંઈ ખબર નથી આપણને, સરખી દેખાય તો આપણે કાંઈક કઈ. હા એવી જો હું તો જોઈશ, મને જોવામાં મજા આવશે. બા નાખવું નથી મારે. તો ગાઈસ અમે અત્યારે માછલીને ગાંઠિયા નાખી દીધા અને જઈએ છીએ ઉપર. તો ચલો ઉપર જઈને તમને દેખાડીએ ઉપરનો વ્યૂ કેવો છે. તો ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે અમે અહીંયા ઊભા છીએ આ પાર્કમાં. તો તમે જોઈ શકો છો કે અહીંયા પાર્ક પણ છે અને સામે જો સામે ડેમ છે અને અહીંયા પાર્ક પણ છે. અહીંયા પિકનિક કરવા પણ આવવું હોય તો અહીંયા બેસવા માટેનું બહુ બેસ્ટ સ્થળ છે. એકદમ બેસીને તમે નાસ્તો ચા પાણી બધું કરી શકો છો અહીંયા ફ્રેન્ડ સર્કલ સાથે કે ફેમિલી સાથે આવીને.
એન્જોય કરી શકો છો, જોઈ શકો છો. સામે અહીંયા મંદિર પણ છે અને અહીંયા આ હિંચકા છે અને આ સ્લાઇડે છે. તમે મારી પાછળ જોઈ શકો છો અહીંયા જેન્ટ્સ અને લેડીઝ ટોયલેટ છે અને સામે જોઈ શકો છો તમે પાછળ કે સ્ટેર પણ છે એટલે સીડી. તો ઉપરથી અમે જોઈએ, ઉપર આપણે જઈએ અને જોઈએ ઉપરથી વ્યૂ કેવો આવે છે ન્યારી ડેમનો. આ બાજુ જેન્ટ્સ ટોયલેટ, આ બાજુ લેડીઝ. ગાઈસ તો તમે જોઈ શકો છો અમે વાંથી નીચેથી અહીંયા ઉપર આવ્યા છીએ બરાબર. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ ન્યારી ડેમનો વ્યૂ ઉપરથી કેવો છે. ગાઈસ તો આપણે ન્યારી ડેમનો આજનો વિડીયો અહીંયા આપણે સ્ટોપ કરી છે. આજે ટાઈમ થઈ ગયો છે 6:10 અને મારો વિડીયો આખો જોયો હોય તો આપનો સૌનો આભાર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં સુધી તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, ટાટા, બાય બાય, સી યુ.